પંચમહાલ એલસીબી પોલીસે ગોધરા દયાળ કરતા મેશ્રા નદીના પુલ પાસે ભારતીય બનાવટ રૂપિયાની 500ના દરની 800 નકલી ચલણી નોટો સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પંચમહાલ એલસીબી એએસઆઈ જયદીપસિંહ પ્રવીણસિંહને ખાનગી બાતમી મળી હતી કે ગોધરા દયાલ કસ્બા ગામ તરફથી બે લોકો અલગ અલગ ટુ વ્હીલર વાહનો લઈને ગોધરા આરટીઓ કચેરી તરફ આવવાના છે અને તેઓ બંને ભારતીય બનાવટની નકલી ચલણી નોટો લઈને આવે છે. જે ચોક્કસ બાતમીના આધારે પંચમહાલ એલસીબી પોલીસે સ્ટાફ દ્વારા ગોધરા દયાળ કસ્બા મેશ્રી નદીના પુલ પાસે વોચ રાખી બાતમી મુજબ બંને લોકોને વાહનો તથા નકલી ચલણી નોટોના બંડલો સાથે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા લોકોને તેઓના નામઠામ પૂછતા તેઓએ પોતાના નામ મોહસિન શબ્બીર સિંધા અને શોએબ અબ્દુલ સત્તાર પટેલ જણાવ્યા હતા. જ્યારે આ ગુનામાં ષડયંત્રમાં સંડોવાયેલા ઇમરાન શબ્બીર સિંધાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા 800 જેટલી 500ના દરની નકલી નોટો તથા બે વાહનો અને કુલ મુદ્દામાલ મળીને 70,000નો મુદ્દામાલ કબજે લીધો હતો. બંને આરોપીઓ સામે ગોધરા શહેર ડિવિઝન પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાલ તારીખ 24/6ના રોજ એલસીબીના એએસઆઈ જયદીપસિંહ પ્રવીણસિંહને એવી બાતમી મળેલી હતી કે દયાલ કસ્બા ગામ જે છે એ તરફથી બે ઈસમો ટુ વ્હીલર પર આવી રહ્યા છે કે જેમની પાસે બનાવટી ચલણી નોટો હોવાની તેમને બાતમી હતી. આ આધારે એલસીબી પીએસઆઈ પીએન ઝાલા તથા તેમની ટીમ અગાઉથી જે મેશ્રી નદીનો પુલ છે દયાળ કસ્બા વિસ્તારમાં ત્યાં નાકાબંધી રાખેલી હતી અને આ દરમિયાન બે ઈસમોને બનાવટી ચલણી નોટો સાથે પકડેલા હતા. આ જે ઓપરેશન દરમિયાન ટોટલ 800 જેટલી 500ના દરની બનાવટી ચલણી નોટો આ આરોપીઓ બે આરોપીઓ જે પકડાયા છે તેમની પાસેથી મળી આવેલી છે. આ જે બે આરોપીઓ છે તેમાં એકનું નામ મોહસિન શબ્બીર સિંધા, મૂળ ગામ કાટાસાયણ દાદાભાઈ ફળિયું, તાલુકો હાંસોટ, જિલ્લો ભરૂચ છે અને જે હાલ તાંદરજા અલમિનાર હાઇટ્સ વડોદરા શહેર ખાતે રહે છે. બીજો જે આરોપી છે તેનું નામ શોએબ અબ્દુલ સત્તાર પટેલ, ધંતિયા પ્લોટ, અલી મસ્જિદ રોડ, ગોધરા. આ ઉપરાંત એક આરોપી વોન્ટેડ છે જેનું નામ છે ઇમરાન શબ્બીર સિંધા, મૂળ રહે કાટાસાયણ દાદાભાઈ ફળિયું, હાંસોટ, જિલ્લો ભરૂચ, અને તે પણ તેના ભાઈની સાથે તાંદરજા અલમિનાર હાઇટ્સ ખાતે હાલ વસવાટ કરે છે. આ આરોપીઓ વિરુદ્ધ હાલ કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બનાવટી ચલણી નોટો અનુસંધાને આઈપીસી કલમ 489 ખ 114 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. હાલ તપાસ ચાલુ છે અને ક્યાંથી મેળવી છે, કઈ રીતના કોઈ જગ્યાએ વટાવી છે કે નહીં તે અંગેની તપાસ હાલ પોલીસ દ્વારા ચાલુ છે.